નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। 31 ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। શહેરોમાં નવા વર્ષની ઉજવણીને લઈને એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। એસઓજીએ ન્યૂ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે 15 લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન સાથે રાખી રોડ પર ઉતરી ચેકિંગ શરૂ કરી દીધું છે। આ મશીન માત્ર 60 સેકન્ડમાં કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં તે જણાવી શકે છે। આ મશીન ડ્રગ્સ પાર્ટી અને નશાની પ્રવૃત્તિઓને રોકવામાં મહત્વનું સાબિત થશે। એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે વાહન ચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરી છે। સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે। 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ આજે વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ પથરાયું હતું, જેને કારણે હાઈવે ઉપર વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલી પડી હતી। વાતાવરણમાં ઠંડક સાથે ભેજનો અનુભવ થઈ રહ્યો છે। ધુમ્મસ સાથે ઠંડક આપતું આ વાતાવરણ શરીરને માફક આવતું નથી, જેથી આવા વાતાવરણમાં વાયરલ ફીવર અને શરદી ખાંસીના કેસ નોંધાયા છે। વહેલી સવારે લોકો ગાર્ડનમાં કસરત કરતા જોવા મળ્યા હતા। સોશિયલ મીડિયાના જમાનામાં આજકાલ સૌથી વધુ રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। તેમાં પણ અવનવી રીલ્સ બનાવી વધુ વ્યૂઝ અને વધુ લાઇક્સ મેળવવા માટે યુવાનોમાં રીલ્સની ગેલછા વધતી જોવા મળી રહી છે। યુવાનોની આ ગેલછા તેમના અને અન્ય લોકો માટે જોખમરૂપ પણ સાબિત થઈ શકે છે। રાજકોટના 21 વર્ષીય યુવાન સાથે પણ આવું જ થયું છે, કારણ કે તેણે પોતાના 21મા જન્મદિવસે રસ્તા પર જ્વલંતશીલ પદાર્થના ઉપયોગથી 21 નંબર બનાવી તેના ઉપર આગ ચાંપી હતી, જે વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે જીત નામના યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં જામીન ના મળવાથી હતાશ 19 વર્ષીય કેદીએ જેલના બાથરૂમમાં બૂટની દોરી વડે ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે। આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળમાં રહેતા વૃદ્ધા સાથે ₹17 લાખથી વધુના સાયબર ફ્રોડના કેસમાં કૃણાલ વાઘેલાની ધરપકડ કરવામાં આવી હતી, જે 5 દિવસથી જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતો હતો। કૃણાલ જેલના બાથરૂમમાં રહેલી બારી સાથે બૂટની દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો। આ બાબતની જાણ થતાં ઇન્ચાર્જ જેલ અધિક્ષક સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો, જેમણે કૃણાલને લટકતી હાલતમાં જોતા તાત્કાલિક મેડિકલ ઓફિસરને બોલાવ્યા હતા, જેઓએ તપાસ કરીને કૃણાલને મૃત જાહેર કર્યો હતો। આ મામલે જેલ તંત્ર દ્વારા મૃતક કૃણાલની બેરેકમાં રહેલા અન્ય કેદીઓના નિવેદન લેવામાં આવ્યા હતા, જેમની પૂછપરછમાં સામે આવ્યું કે કૃણાલના પરિજનોએ જામીન મળવામાં હજુ સમય લાગશે તેમ જણાવ્યું હતું, જેના પગલે હતાશ થઈને કૃણાલે અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક અનુમાન છે। હાલ તો પોલીસે કૃણાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે ગયેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના લોકો અને પોલીસ તેમજ યુનિવર્સિટીના અધિકારી વચ્ચે થયેલા ઘર્ષણ મામલે થયેલી ફરિયાદ અંગે કોર્ટમાં જામીન અરજી પાછી ધકેલાતા પાટણના કોંગી ધારાસભ્ય સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી છે, જેમને હવે કોર્ટમાં રજૂ કરાશે। કિરીટ પટેલ સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થયાના સમાચાર મળતા જ તેમના સમર્થકો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા। અમદાવાદના બાવડા અને બગોદરા વચ્ચે ભમાસરા ગામ પાસે અકસ્માત થયો હતો। બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડની ટ્રકનું ટાયર ફાટતા બાવડા તરફથી બગોદરા તરફ જતી ટ્રક સાથે અથડાઈ હતી। આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો। આ અકસ્માત અને આગની ઘટનામાં એક ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકોને ઈજા પહોંચી છે। ઘટનાની જાણ થતાં બાવડા, બગોદરા અને કોટ પોલીસ સ્ટેશન સ્થળે પહોંચી હતી। ધોળકા, આણંદ સહિતના ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે।
અમદાવાદમાં 25 ડિસેમ્બરે કાંકરિયા કાર્નિવલ 2024ની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે અને આ કાર્યક્રમ 31 ડિસેમ્બર સુધી ચાલશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંજે 7 વાગે વિધિવત રીતે કાર્નિવલ લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરી કાર્નિવલ પરેડની શરૂઆત કરાવી હતી. તો બીજી તરફ ગુજરાતી સિંગર સાંત્વિની ત્રિવેદીએ વાલમ અને રસિયો રૂપાળો રંગ રેલિયો સોંગ પર સૌને ડોલાવ્યા હતા. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયા હતા. દેવાંગ પટેલ દ્વારા અમદાવાદ શહેરની ઓળખ કરાવતો કાર્યક્રમ રજૂ કરાયો હતો. કાંકરિયા કાર્નિવલમાં અદ્ભુત લાઇટ અને સાઉન્ડ શો યોજાયો હતો. આ શો જોઈને લોકો ઝૂમી ઉઠ્યા હતા. અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં સૌ પ્રથમ વખત ડ્રોન શો યોજાયો હતો. કેમ છો, સ્વાગત છે ગુજરાતના નકશા વગેરેની ડ્રોન મારફતે આકૃતિ બનાવી લોકોને બતાવવામાં આવી હતી. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તાજેતરમાં જ બાળમેળા અને ગેમ ઝોનને સરકાર તરફથી છૂટ આપવામાં આવી છે. આ મુક્તિ પાછળ સુરક્ષા અને સલામતીના અનેક નિયમોનું પાલન કરવા અંગે પણ સરકાર તરફથી કડક સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે આ ઘટના બાદ પણ હજી વડોદરાનું તંત્ર સુધર્યું નથી. શહેરના અવધૂત ફાટક પાસે આવેલ રોયલ મેળાની ચાલુ હેલિકોપ્ટર રાઇડનો દરવાજો એકાએક ખુલી ગયો હતો અને 4 બાળકો નીચે પટકાયા હતા. જો કે સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી. આ ઘટનાને જોઈને માતા પિતાના જીવ તાળવે ચોંટ્યા હતા. હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી જતા તુરંત જ રોયલ મેળાને બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકોને ટિકિટના નાણાં રિફંડ કરવામાં આવ્યા છે. આ પ્રકારની ગંભીર બેદરકારીવાળી ઘટના બનતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. વડોદરાના કારેલીબાગ વિસ્તારના રાત્રિ બજારમાં ગઈ મોડી રાત્રે 4 સશસ્ત્ર હુમલાખોરોએ તોડફોડ કરતા લોકોમાં નાસભાગ મચી હતી. બનાવનો વિડીયો પણ વાયરલ થયો હતો. રાત્રિ બજારમાં આઈસ્ક્રીમ પાર્લર પર મહિલા દુકાનદાર હાજર હતી. તે દરમિયાન કેટલાક યુવકોએ પાણીપુરી ખાવાના મુદ્દે માથાકૂટ કરી હતી. ત્યારબાદ 4 હુમલાખોરોએ ધારિયા અને લાકડી જેવા મારક હથિયારો સાથે અપશબ્દ ઉચ્ચારતા અને બૂમાબૂમ કરતા દુકાનમાં તોડફોડ કરી હતી. બનાવને પગલે પરિવાર સાથે આવેલા ગ્રાહકો તેમજ દુકાનદારોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ મચી હતી. હરણી પોલીસના પીએસઆઈ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દાંપત્ય જીવનમાં હંમેશા કોઈને કોઈ મુદ્દે પતિ અને પત્ની વચ્ચે ખટરાક થયા કરતા હોય છે. પરંતુ પતિ પત્ની વચ્ચે ઝઘડો અંતિમ પગલા સુધી પહોંચી જાય તો સામે છેડે પાત્રને આઘાત ઝીલવો મુશ્કેલ બની જાય છે. આવી જ એક ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે, જ્યાં નજીવી બાબતે પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ પતિએ આત્મહત્યા કરી હતી. જેના વિરહમાં પતિની ઉત્તરક્રિયાના અને સગાઈના દિવસે જ પત્નીએ પણ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. પતિ પત્નીના અંતિમ પગલાથી 2 બાળકો માવતર વિનાના થઈ ગયા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.